હાઈકોર્ટમાં વધુ એક વખત બ્લાસ્ટની ધમકી મળી છે। હાઈકોર્ટમાં બ્લાસ્ટની ધમકી આપતો મેલ મળી આવ્યો છે। મેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે। બોમ્બ સ્ક્વોડ સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે। હાઈકોર્ટના રજિસ્ટરને ધમકીભર્યો મેલ મળ્યો છે। તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી। સોલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો અગાઉ થોડા દિવસ પહેલા પણ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે। હાઈકોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપતો મેલ મળી આવ્યો છે। ફરી એક વખત મહિનામાં આ બીજી એવી ઘટના કે જ્યાં હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસે તપાસ હાથ ધરી છે। BDDS અને ડોગ સ્ક્વોડ સહિતની તપાસ ટીમ જોતરાઈ છે કામગીરીમાં। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ ફરી ઘટના સામે આવી છે। હાઈકોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું છે વધુ વિગત? અહીંના વાત કરવામાં આવે તો બનાવ જે અમદાવાદ હાઈકોર્ટનો કે જ્યાં ફરી એક વખત બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। થોડા સમય અગાઉ જ ગુજરાત હાઈકોર્ટને એક મેલ મળ્યો હતો જેમાં હાઈકોર્ટની બ્લાસ્ટની ધમકી આપી હતી। ત્યારે આજે ફરી એક વખત રજિસ્ટ્રારને મેલ આવ્યો છે જેમાં હાઈકોર્ટની પ્રિમાઇસીસ છે તેને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપી છે। મેલ મળતાની સાથે જ BDDS, SOG સહિતની જે પોલીસની ટીમો છે, ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે તપાસમાં જોતરાઈ છે અને જે મેલ આવે છે તે મેલ ક્યાંથી કરવામાં આવ્યો, કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગે જે સાયબર ક્રાઇમ છે તે તપાસ કરી રહ્યું છે, જેથી કરીને આ જે આરોપીઓ છે જે અવારનવાર આવી રીતે ધમકીઓના ખોટા મેસેજ આપતા હોય છે તેને રોકી શકાય અને તેને પકડી શકાય। જો કે અત્યાર સુધીની તપાસમાં પોલીસને વાંધાજનક કશું નથી મળી આવ્યું, પરંતુ જે સોલા પોલીસ છે તે આ અંગે ગુનો નોંધવાની તજવીજ કરી રહી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।